મે મહિનાની આખરી ગરમીમાં વધ્યા છે હીટ સ્ટ્રોકના કેસ। રાજ્યમાં મે મહિનામાં ઇમરજન્સીના 1596 કેસ નોંધાયા છે। હીટ ઇલનેસના 104, ભારે તાવના 1370, 5 લોકો બેભાન થયા, 18 લોકોને પેટમાં દુખાવાની સમસ્યા છે। અમદાવાદમાં સૌથી વધુ 329 ઇમરજન્સી કેસ નોંધાયા, ભારે તાવના 301, હીટ સ્ટ્રોકના 25 કેસ નોંધાયા છે। અત્યારે આપણા મે મહિનાની અંદર સૌથી વધારે ગરમીનું પ્રમાણ જોવા મળે છે। 40 ડિગ્રીથી ઉપર પણ જતું રહ્યું છે, 43-44 ડિગ્રી જેટલું થાય છે। એટલે હીટ સ્ટ્રોકના કેસીસો અત્યારે આપણને જોવા મળે છે। અત્યારે અમદાવાદ જિલ્લાની અંદર અંદાજિત 24 થી 25 જેટલા કેસ જોવા મળેલા છે, જે તમામ દર્દીઓને આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને અમુક દર્દીને આપણે એસડીએચ વિરમગામ અને ધંધુકામમાં દાખલ કરી અને સારવાર આપવામાં આવી છે। એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી અને બધા જ સાજા થઈ ગયા છે અને અત્યારે બધાની તબિયત સારી છે।